આણંદમાં ઉછીના નાણાં આપીને તગડું વ્યાજ વસૂલ કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જે બાદ પોલીસે તપાસ આરંભી છે। આજરોજ 8 ડિસેમ્બર સવારે 9:30 કલાકે આણંદ ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સમાચાર વિગતે જોઈએ। આણંદ શહેરની નાની ખોડિયાર વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ગોવિંદભાઈ રામસિંહભાઈ પ્રજાપતિ 2 વર્ષ અગાઉ ઓચિંતી નાણાંની જરૂર પડતા તેઓએ આણંદના સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ધુરાભાઈ મટેલિયા પાસેથી ઉછીના નાણાં લીધા હતા, જે બાદ બંને વ્યાજખોરોએ સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ધુરૈયા મટેલિયાને તગડું વ્યાજ વસૂલી ગોવિંદભાઈ પાસેથી અવારનવાર પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા। આખરે આ બંને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળેલા ગોવિંદભાઈ પ્રજાપતિએ આણંદ ટાઉન પોલીસ મથકે ગતરોજ 7 ડિસેમ્બર રાત્રિના 9:45 કલાકે આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ધુરાભાઈ મટેલિયાના વિરુદ્ધ કાયદાની કલમ 40, 42A, 42D મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।